એક એક કરીને મારા ફરથી બધા એક એક કરીને આવશે. તમારી પીલો ને એટલે તમારી બોટલનું ઢાંકણું બંધ કરીને તમારી પાસે રાખો. પછી અમે લઈ લઈશું. હા, વાર્તા શરૂ કરીએ પહેલાં નાનકડી ગેમ રમીશું. હા, આજે ઉષાજી પાસે આ જે બોટલ છે એમાં છે ને પાછળના જે પ્રાણીઓ છે એના બધાના નામ લખેલા છે. એક એક નામ કાઢશે, કોઈ એક જણ જે ચોંટાડી શકે ને ત્યાં એ ઊભા થઈને એ નામ ચોંટાડશે પ્રાણી ઉપર. હા, બધા દોડાદોડી પડાપડી નથી કરવાની, કોઈ પણ એક જણ ઉઠીને આવીને ચોંટાડશે. એ જો ખોટું લગાડતા હોય તો તમારે પાછળથી કહેવાનું કે આ રીચ નથી, પેલું રીચ છે. સમજાયું? ચાલો. છોકરી હાઈટેક છે, લગાડશે. સર બધાને અલગ અલગ કહેવાનું. હા, એક એક બધા જ આપે એટલે મોટામાંથી જે લોકો લગાડશે, નાના પણ જે લોકો વાંચી શકે ને. ચલો તો અહીંયા એક એક આપી દો, ચોટાડો એક એક કરી. તમે નામ ઊંચું કરો એટલે લોકો ઊભા થઈને આવશે. હા,
શું છે આ? શું નામ છે? એમને નામ ઉપર કરો પછી ઉઠાડજો. પેલી આવી ગઈ છે. ક્યાં છે રીચ? એને હેલ્પ કરો. ક્યાં કોઈ હેલ્પ કરશે? ક્યાં છે? ચાલો. ઊંચું નામ તમારું ઊંચું કરવું પડશે. નામ ચાલો. કોણ આવશે વાગ લગાડવા? એક જ જાય. કેવું બોલે? એની હેલ્પ કરશે? ક્યાં છે વાઘ? આખું બોલી કોણ આવશે? નવું. જે ના આવ્યું હોય ક્યાં છે હિપ્પોપોટેમસ? હવે કોણ આવશે? છે પણ દેખાય છે. મોર દેખાય છે. આપણા સાહિત્ય મિત્ર જ કહેશે કોણ આવશે? મોર દેખાય છે. દેખાય છે ખરોખર મોર બધાને અહીંયા? ચાલો બીજું નામ. મોર નથી. આમાં મોર નથી. ક્યાં જોયો તમે બધાએ? શું છે? ક્યાં દેખાય છે સસ્તી? ચાલો આવો. ના ના. ઉષાજી બોલો. મગર આપણા વડોદરામાં ક્યાં દેખાય છે? કમાટીબાગ અને બીજે વિશ્વામિત્રી. વડોદરા નદી કઈ? વિશ્વામિત્રી. ગભરા છે. મેં નહીં. શું કહેવાનું? હું. મેં નહીં. આ બાજુ ચકલી જેટલી છે ને બેબી. ચકલી છે. એ ચકલી છે? ક્યાં છે ચકલી? કોને ખબર છે ચકલી ક્યાં છે? આ શું લખેલું છે? કાચબો નહીં, કાચિંડો. ક્યાં છે કાચિંડો?
બધા આવી ગયા બાકી મેં નહીં બોલવાનું શું બોલવાનું બાકી મેં નહીં મેં એટલે શું મેં કોણ બોલે તું બાકી છે ને પેલા બોલું હું બાકી મેં નહીં હવે ઘરે જઈને મેં નહીં કરવાનું એ તો મમ્મી બકરી જેમ પછી ચારો આપશે તમને રોટલી નહીં આપે શું બોલવાનું આવો હવે આમાં બિલાડી કોણ કોણ બિલાડી બિલાડી છે
જે બિલાડી વાળી આવે બિલાડી તું તો આવી ગઈ ને ગાડી ક્યાં છે? તમે લખેલું નથી આવ્યું હે ને જમવા ગયું છે જમવા ગયું હવે હું તમને જે વાર્તા કહેવાની છું ને એ વાર્તા બરાબર સાંભળી અને હું પ્રશ્ન પૂછીશ ને એની એક્શન બી તમારે કરવાની બરાબર. આ જે મોટું આ તમારું અહીંયા બધું ગંદા પાણીનું ખાબોચ્યું છે પણ હું જે વાર્તા કહેવાની છું એ એકદમ સરસ મજાનું મોટું તળાવ હતું. આપણા વડોદરામાં કયું તળાવ છે? વિશ્વામિત્રી તો નદી કહેવાય. તળાવ કયું છે? સરોવર કયું છે? ગંગા તો નદી છે. વડોદરામાં નર્મદા તો આપણે ભરૂચ જવું પડે. વડોદરામાં સાબરમતી છે તો અમદાવાદમાં શું છે? જો આ છોકરાને બરાબર ખબર છે. આપણા વડોદરામાં કયું છે તળાવ? મોટું સૂરસાગર. તમને ખબર છે એમાં હવે બધાને તરવા હોળીમાં બેસવા બી મળે છે. તમે ગોવા સૂરસાગર જાઓ તો તમને હોળીમાં બેસજો. એમ આપણે હું જે વાર્તા તમને કહેવાની છું એ એક મોટું તળાવ હતું. એ તળાવમાં એક કાચબો રહેતો. બેટા વાતો નહીં. આ કાચબાનું નામ હતું કંબુગ્રીવ. કંબુગ્રીવ. એને બે દોસ્તાર હતા. આપણને દોસ્તાર તો જોઈએ, આપણને એના વગર ખાવાનું ભાવે નહીં. આપણને બેનપણા દોસ્તાર બધા જોઈએ. એમ એના બે દોસ્તાર હતા. એકનું નામ હતું સંકટ અને બીજાનું નામ હતું વિકટ. આ બંને દોસ્તાર એ કાચબાના કોણ હતા ખબર છે? હંસ. બે હંસ હતા. હંસ કેવા કલરના હોય? હા ચલો, બધાને ખબર છે કે હંસ એટલે શું. આ હંસ બંને બહુ દેખાવમાં સુંદર હોય અને સ્વભાવે કેવા હોય? ખૂબ શાંત. પણ આપણા કાચબાભાઈ છે એ સ્વભાવમાં શાંત નતા. લપલપિયા કાચબાભાઈ. લપલપિયા એટલે એને બહુ બોલવા જોઈએ, વાતો કરે. તમારી જેમ ઘરેથી જમીને આવે તો પણ આમ ધીમું ધીમું ન બોલે. એ કન્ટિન્યુઅસ એને વાતો કરવા જોઈએ. એટલા બધા વાતોડિયા કાચબાભાઈ હતા. એ રોજ સવારે બંને હંસ આ કાચબાની પાસે સરોવરને કિનારે આવે. ત્રણેય જણા ભગવાનની, દેવી દેવતાઓની બધી વાર્તાઓ કરે એકબીજાને અને સાંજે છૂટા પડે. આવું એ લોકોનું રોજનું ચાલે. ખાસ ત્રણેય મિત્રો. એક દિવસ શું થયું? એ શહેરમાં, એ ગામમાં દુકાળ પડે. દુકાળ પડે એટલે શું ખબર છે કોઈને? દુકાળ એટલે શું? દુકાળ એટલે કે પાણી ના આવે, વરસાદ ના આવે, પીવા માટેનું પાણી ખેતરમાં પાણી ન જાય એટલે અનાજ ન ઉગે, ઝાડ પાનને પાણી ન મળે. આપણા નળમાં આપણા જે નળમાં પાણી આવે છે પાણી ના આવે,
નદી નાળા સુકાઈ જાય એને શું કહેવાય? દુકાળ પડ્યો. આ દુકાળ પડ્યો એ સરોવર સુકાવા માંડ્યું. જેમાં હંસ અને કાચબા રહેતા હતા એ સરોવર સુકાવા લાગ્યું. એટલે એક દિવસ કાચબા ભાઈએ કીધું કે આ સરોવર તો સુકાવા લાગ્યું, રોજ રોજ સુકાતું જાય છે. વરસાદની સિઝન ગઈ પણ પાણી આવતું નથી. લોકોને પછી ફળ ફૂલ ઉગશે નહીં, લોકોને ખાવા શું મળશે? અનાજ ઉગશે નહીં ખેતરમાં. અને આ બધા પ્રશ્નોથી કાચબો તો ખૂબ દુઃખી થઈ ગયો કે આ સરોવરનું પાણી જો સુકાઈ જશે તો હું ક્યાં રહીશ? કાચબો શેમાં રહે? પાણીમાં. એટલે હંસે કહ્યું, હંસને પણ બહુ સ્વભાવના એટલા બધા સરસ એના મિત્ર માટેની વાતો સાંભળી એ પણ દુઃખી થઈ ગયા. ત્યારે કાચબાએ કીધું કે જો આપણે બધાએ દુઃખી થવાની જરૂર નથી. દુઃખ એ તો આપણી જિંદગીમાં બધાને આવે. સુખ આવે, દુઃખ આવે, સારા દિવસો આવે, ખરાબ દિવસો આવે. પણ એમાંથી આપણે માર્ગ કાઢવો પડે. આ મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે. અને જો આપણે કોઈ મોટા સરોવરમાં જઈએ, કોઈ સમુદ્રમાં હોડી ચલાવીએ, કોઈ તો હોડી ડૂબે તો લોકો એકદમ તરવા માંડે ને, પોતાનો જીવ બચાવવા માટે કિનારે જવા માટે તરવા માંડે, પોતાના સાથે હોય એને બચાવવા લાગે. એમ આ બધું જે સુખ દુઃખ છે એમાંથી કાંઈક રસ્તો તો શોધવો પડશે. હંસ કે ભાઈ કાચબા, તારી વાત તો સાચી છે, તું અમને કે એ અમે તારા મદદ કરવા તૈયાર છીએ. કેમ? કારણ કે અમે તારા ખાસ મિત્રો છીએ, દોસ્તાર છીએ, અમે તારા ફ્રેન્ડ છીએ. એટલે કાચબાએ કીધું કે એવું કરો તમે કે અહીંયા ઉતારો, તમને તડકો આવે છે ને આ બાજુ, એવું કરો કે અહીંયા જ્યાં આ તળાવ સુકાયું છે એવું પણ હશે આગળ આગળ ખૂબ તમે શોધી આવો કે જે તળાવમાં, જે સરોવરમાં ખૂબ પાણી હોય. તો હંસ કે હા એ તો અમે શોધી લાવીએ, પણ તમે જશો કેવી રીતે? તમને કોણ ઉચકીને સરોવરમાં લઈ જાય? તમે તો આ સરોવરમાંથી બહાર નીકળીને બીજા સરોવરમાં જાઓ પછી તો તમારાથી મરી જવાય. પાણી વગર તો તમે જીવી ના શકો. એટલે હંસે કહ્યું, અરે કાચબાએ કહ્યું કે હું તમને એક ઉપાય બતાવું. શું ઉપાય બતાવું? કે આવી એક લાકડી લઈએ મોટી. આ લાકડીમાં હું છે ને વચમાં ઊભો રહીશ અને મારા મજબૂત દાંત વડે આમ કરી લાકડી મોઢામાં નાખી અને મારા મજબૂત દાંતથી હું પકડી લઈશ. બરાબર? મને ઉડતા આવડતું નથી. તમે બંને બાજુ એક એક હંસ લાકડીને પકડી લેશો તમારા દાંત. પછી તમે ઉડજો એટલે હું પણ ઉડીશ અને મારું જે સરોવર છે એ સરોવરમાં મને મૂકી દેજો. બધાએ કીધું હા. પણ હંસે કીધું કે જુઓ, હું તમને ચેતવણી આપું છું. કે શું? કે તમને બોલવા બહુ જોઈએ છે. જો આપણે લાકડી પકડીને ઉડ્યા એ વખતે જો તમે બોલ્યા તો શું થાય? શું થાય? ચાલો કોણ કહેશે? કેવી રીતે બોલે તો શું થાય? હા, બોલે એ જેવો બોલે એટલે લાકડી છૂટી જાય. લાકડી છૂટી જાય એટલે આકાશમાંથી કાચબાબાઈ નીચે. તો કે ના, હું નહીં બોલું. જુઓ, હું તમને ચેતવણી આપું છું. હંસે કહ્યું તમારે બિલકુલ બોલવાનું નહીં. અમે તમને એ બીજા સરોવર સુધી તમને અમે લઈ જશું. તમે કહેશો એટલું અમે ઉડશું. અને એ લોકોએ સ્ટાર્ટ કર્યું બધા. કાચબાએ તો એકદમ પડી ન જાય એટલે મજબૂત લાકડી પોતાના દાંતથી પકડી
અને બંને હંસોએ પણ એવી પકડી અને ઉડવા લાગ્યા ધીમે 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 ધીમે. જેમ આપણે વિમાન જોઈએ આમ નીચેથી ટેકઅપ કરીને ઉપર જાય ને, એમ હંસને એ લોકો તો ઉડતા ઉડતા આગળના ગામમાં ગયા. ક્યાંક ગામ આવ્યું. ગામના લોકોને આપણે કેવું વિમાન જોઈ તો વિમાન આવ્યું કરી, એમ ગામના લોકોએ જોયું કે બે હંસ ઉડે છે. જો એ લોકોએ ગોળ ગોળ કઈ વસ્તુ પકડી છે, પણ ઊંચે આકાશમાં કોઈને કાચબો દેખાયો. હંસ દેખાયા બધાને, સફેદ સફેદ આવડા મોટા, પણ કાચબો દેખાયો નહીં. એટલે જો ઓલા બે હંસ આકાશમાં, તમને પતંગ કેવી દેખાય એવી રીતે બધાને દેખાયું કે આ બે હંસ લાકડી લઈને ઉડે છે અને એ લોકોએ કંઈક ગોળ ગોળ પકડ્યું છે. એકદમ અવાજ આવવા લાગ્યો. લોકો બધા શું છે એમ કરીને બૂમો પાડવા. આપણા કાચબા ભાઈએ સાંભળ્યું અને કાચબા ભાઈએ કહ્યું કે આ બધા સાની બૂમો પાડે છે. એટલે એને મનમાં વિચાર આવ્યો. પહેલા તો એ ચૂપ રહ્યા, પણ એનાથી રેવાયું નહીં. એટલે એ બોલી પડ્યા, શું શેની બૂમો છે, શું જોઈએ છે એમ કર્યું. એટલે લપલપિયા કાચબાની જીભ ખુલ્લી થઈ ગઈ. જેવી ખુલી એટલે લાકડી એના મોઢામાંથી છૂટી ગઈ. પડી નથી ગઈ, લાકડી તો હંસે પકડી રાખી હતી, પણ કાચબાબાઈ છૂટી ગયા અને નીચે પડ્યા અને હંસ આગળ વધ્યા. આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? પહેલા કોઈ કહેશે, પછી હું કહીશ. તને ખબર પડી વાર્તા? તમને લોકોને શું શીખવા મળ્યું? કોઈને કે કોઈને ખબર નથી પડતી એને બિચારું બોલ દે. બે જણા સાથે નહીં, એક જણા બોલ. હંમેશા બુદ્ધિશાળી માણસની વાત સાંભળવી જોઈએ, સ્વીકારવી જોઈએ. આપણા ઘરમાં જે આપણા ભાઈ બહેન હોશિયાર હોય, આપણા મા બાપ હોય, આપણને કોઈ વાત કહે તો એ વાતનું આપણે સાંભળવી જોઈએ, એ પ્રમાણે વર્તવું જોઈએ. આપણે આપણું મનમાન્યું ન કરાય. જો કાચબાએ વાત સાંભળી હોત અને એ ચૂપ રહ્યો હોત તો એ બીજા સરોવરમાં પહોંચી ગયો હોત, પણ એણે સાંભળ્યું નહીં. અને બીજું કે બીજી વાત આપણને શીખવા મળે છે કે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણને સૌથી વધારે કોણ મદદ કરે છે? આપણા મિત્રો, દોસ્તાર આપણને ખૂબ હેલ્પ કરે. એટલે સારા બુદ્ધિશાળી મિત્રો બનાવવા જોઈએ. અક્કલ વગરના ને એવા મિત્રો બનાવવા ન જોઈએ. આપણે હોશિયાર મિત્રો બનાવવા જોઈએ અને એની વાત આપણે પૂરેપૂરી સાંભળવી જોઈએ. એણે કીધું હોય એમ કરવું જોઈએ, તો આપણે બરાબર કામ કરી શકીએ. હવે મને તમારામાંથી કોઈ ઊભું થઈને કહેશે કે હંસે લાકડી કેવી રીતે પકડી હતી કાચબાએ? ચલો, એક જણ ઊભું થાય. પેલા કાચબો કોણ બનશે? કોને માનવું છે કાચબો? આવો. જો હવે આ આપણા કાચબા ભાઈ છે. એને આજે પીળો ડ્રેસ નથી પહેર્યો, કાચબાનો કાળો જ કલર પહેર્યો છે. હે ને? પકડ. આવડે છે લાકડી પકડતા? હા. અને બે હંસ કોણ હોય? બે બેબી, એક બાબો એક બેબી નહીં ચાલે, બે બેબી હોય. હા. અને આમ હંસે કાચબાએ લાકડી ક્યાં પકડી હતી? મોઢામાં પકડો. અને તો શરમ બહુ આવે છે આમ કરીને લાત કાઢવી. રૂઢી પેઢી
શરમાવાનું નહીં. અને આ બંને હંસે આવી રીતે લાકડી પકડી છે અને ચાલો થોડું જો આ લોકો બીજા સરોવરમાં જાય છે અને લાકડી કાચબાથી તૂટી ગઈ. આવતા રહો. બીજું આપણને શું શીખવા મળે છે આ વાર્તામાંથી? જેમ મેં કીધું કે આપણે આવી રીતે બોલવું જોઈએ નહીં, પણ મેં કીધું કે બીજું પણ આપણને શીખવા મળે છે કે આપણે હંમેશા હોશિયાર બુદ્ધિશાળી મિત્રો બનાવવા જોઈએ. જે આપણાથી હોશિયાર હોય એ મિત્રો આપણને જે સલાહ આપે, સૂચન આપે એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. ખબર પડી ને? એટલે હવે આજે તમે બધા ખૂબ હોશિયાર બનજો, એટલે તમને બધા પોતાના મિત્રો બનાવે. વાર્તા બધાને ખબર પડી? ચલો, મને કોણ કહેશે આમાંથી થોડી વાર્તા શરૂઆતની? બોલો, શું સમજી તું? માઇકમાં બોલ. આંગળી ઊંચી કરે ત્યારે આપણને જવાબ આવડતો હોય તો જ આપણે આંગળી ઊંચી કરે. ચલો, મને કોણ વાર્તા કહેશે? ચલો, ઓકે. બે દોસ્ત હતા. એનું નામ શું હતું? એકનું નામ સંકટ અને બીજાનું નામ કોને યાદ રહ્યું? બે દોસ્તાનું નામ? એક તો સંકટ, એ તો મેં કીધું. પછી બીજું વિકટ. સંકટ અને વિકટ એ બે હંસ હતા. પછી શું થયું? આગળ કોણ કહેશે? બોલો, ચલો જલ્દી જલ્દી બોલ. આગળ શું થયું? માઇકમાં બોલ. એ લોકોને બહાર લાકડી લઈને જવાની જરૂર કેમ પડી? શેમાં પાણી સુકાઈ ગયું? એ લોકો નદીમાં રહેતા હતા કે તળાવમાં? હા. અને પછી શું થયું? આગળ બોલ. તને કહું છું, બોલ આગળ. ચલો, આગળ કોને ખબર છે? બોલો. સરસ. જો આને બધી આખી વાર્તા યાદ રહી ગઈ. એવી રીતે બધાને વાર્તા યાદ રહી ગઈ ને? આમાં
એટલે અમારું કહેવું એવું છે કે પંચતંત્રની જે વાર્તાઓ છે એ દરેક નાની નાની વાર્તાઓમાંથી આપણને કાંઈ શીખવા મળે છે. આમાં શું શીખવા મળે છે કે આપણે હંમેશા આપણા મિત્રની વાત માનવી જોઈએ. એણે ચૂપ રહેવાનું કહ્યું હોય તો આપણે ચૂપ રહેવું જોઈએ. કારણ વગર ગમે ત્યાં બહુ બોલ કરવું નહીં. અને કેવા મિત્રો બનાવવા જોઈએ? સારા નહીં, કેવા? હમણાં ભગવાન પાસે શું માંગતા હતા તમે? હા, બુદ્ધિશાળી હોશિયાર મિત્રો બનાવવા જોઈએ. શું છે આ બધું કરવાનું? આશાદીપ સેન્ટર નથી આવે, મેડમ પાસે લખાવવું પડશે. આ કયું સેન્ટર છે તારું? આશાદીપ કયું છે, કઈ જગ્યા છે? આશા રોડ. મેડમ પાસે લખાવી દો સેન્ટરનું નામ. કલર કરવો તો કલર કંબુ ગ્રીવ એટલે ઉષાજી લાંબી ડોક. ઉષાજી કંબુ ગ્રીવ એટલે લાંબી ડોક કે ટૂંકી ડોક? ટૂંકી ડોક. ટૂંકી ડોક. ગ્રીવ એટલે ડોક પણ કંબુ ગ્રીવ કે કાચબાની ડોક દેખાય નહીં ને અંદર હોય.
આવીને લઈ જશે ગાડીમાં. કરવા દે એની જેમ કરવું હોય જેમ કરવું હોય. કહેવાનું તારું તારું નામ શું? એમને આંખમાં જોઈને સ્માઈલ કરવાની. તો કરો. બેસો. બસ ચલો બેટા આવી જાઓ. આ લાઈનમાંથી ચલો. પહેલા આવી જાઓ બધા એક એક કરીને. આ લાઈનમાંથી પછી પાછળ શું નામ છે? રોહન. એક એક કરી એક એક. કાંઈ વાંધો નહીં. શું નામ? હા રચના. કેમ તારું નામ છે? તારું નામ શું? પ્રિન્સ. આવો. તમારું નામ શું? હા સર. ભૂમિ. આવી જાઓ. હા તો હવે આવો. બેટા. શું નામ છે? રાઈશ. રાઈશ. આવો. તારું નામ શું? નંદિની. જૈના. વિષ્ણુ. એટલે કૂદીને આવ્યો વિષ્ણુ છે. ફરીને આવવાનું બેટા. આમ ફરીને કાંઈ નહીં થયું. શું નામ? આવી જાઓ. આમથી આવો. આમથી આવો. આવો રાજવીર. તારું નામ શું? જયરાજ. તો આમ આવી જાઓ. સાઈડ પર આવો. તારું નામ? રઘુવીર કે રાજવીર? હીરા. આવી જાઓ. નિકુંજ.
આવી જાઓ. તો કોઈ બાકી રહ્યું? કોઈ કરતા નહીં, એનો બીજો ફોટો લઈશું આપણે હાથ માટે. 1 2 3 ચીઝ. હાથ પછી કરીશું. હાથ બીજા પછી ફોટોમાં કરવાના, કરીશું બીજા આપણે. ફોટોમાં પહેલા હું સિમ્પલ કહીશ ફોટો તમને. લઈ લઈએ, પછી હાથ હા? કરવાનો છે બધા. ચલો ફરી 1 2 3 ચાલો હવે હવે હાથ કરી લેજો. હા ચલો 1 2 3 જોરથી બૂમ પાડો, બૂમ જોરથી, પાડો, અવાજ તો જોરથી. આવતો નથી તમારો. જોરથી 1 2 3 ઓકે. થેન્ક યુ.